જો પહેલા હું સોખડા હતો, હવે આ હું છાણી આવી ગયો. સરકાર માંગ સ્વીકારે અને યોગ્ય વળતર આપે, કારણ કે અચાનક આવી પડેલી આ આફત હતી અને ખેડૂતો તેની પહોંચી વળવા માટે તૈયાર નહોતા. આપણી સાથે અન્ય ખેડૂત ચાલુ સુધી તેમની કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેર્યું. શું નામ છે આપનું? મારું નામ પરમાર સુરેન્દ્રસિંહ. સુરેન્દ્રસિંહ, ગત રોજ માવઠા સાથે વાવાઝોડું બી આવ્યું છે, શેનો પાક લીધેલો આપણે અને કેટલું નુકસાન? અમારે પાક કેળોનો છે અને લગભગ 50-60% નુકસાન થયું છે. લગભગ 3000 પ્લાન્ટમાંથી 700-800ની ઉપર પ્લાન્ટ જમીનદોસ્ત થઈ ગયા છે, જેનું પાક લેવાની તૈયારીઓ હતી. હવે એમાં 50-60% જેટલું નુકસાન તો થઈ ગયું છે. જો અમારા ખર્ચા પેટેના પૈસા જો અમે એનું ફળ લીધેલું નથી. જો હવે આવી રીતે થાય તો ખેડૂત ક્યાં જાય? હવે ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે એવી પરિસ્થિતિઓ થઈ છે. તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે ભાઈ આ વહેલામાં વહેલી તકે સર્વે કરાવો અને સારામાં સારું ખેડૂતોને, દરેક ખેડૂતને આ વળતર મળે તો ખેડૂતો આપશ્રીને પણ ધન્યવાદ આપી શકે. એટલે બસ આ જ અપીલ છે અમારી. કેળાનું વાવેતર કર્યું હોય, કેટલા ટાઈમથી તમે એની પાછળ મહેનત? આમાં કેળાનું કેવું હોય છે કે ગયા 6ઠ્ઠા મહિનામાં રોપેલી 2023માં, તો આજે આ 6ઠ્ઠા મહિનાના 2024માં એનો પાક લગભગ 1 વર્ષનો આ તૈયારી હોય છે. આમાં ફળ 1 વર્ષે જ તૈયાર થઈને આવે. એમાં 1 વર્ષ સુધી અમે જે મહેનત કરી હોય, 17-18 રૂપિયાનો પ્લાન હોય છે. હવે એની પાછળ ખાતર નાખો, આ નાખો, એટલે લગભગ અમારે લગભગ આની અંદર આ 3000 પ્લાનમાં લગભગ 2 થી 3 લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ આવે. હવે એમાં ખર્ચાને ભાઈ હવે અમારા એ 3 લાખ આવતા સુધી તો અમને કશું મળે જ નહીં. આમાં એની જગ્યાએ હવે એ 3 લાખ તો ઠીક, પણ હવે આમાંથી અમારે લાખ રૂપિયાનું કેરું થવું અઘરું છે અત્યારે. એટલે આટલા બધો પ્લાન પડી ગયો એટલે આમાં કહેવું જ શું, આ તો ખેડૂતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોઈને કહી બી ના શકે ને લઈ બી ના શકે. એટલે મતલબ કે ખેડૂતને દર વખતે ભોગવવાનો જ વારો આવે છે. પણ સરકાર જો આમાં ધ્યાન આપે અને સારા એવું સર્વે કરે એમના અધિકારીઓને મોકલીને, તો ભાઈ જો ખરેખર ખેડૂતોને કેટલું નુકસાન છે, જો એ જાતે જ ધરતી પર આવે તો જ એમને ખબર પડે. એટલે અમારી અપીલ છે કે ભાઈ સારામાં સારું સર્વે કરાવો, દરેક અધિકારીઓને મોકલો, તલાટી ક્રમ મંત્રી હોય, ગામના સરપંચ હોય, આવા લોકોને મોકલીને સર્વે કરાવો કે આપણા ગામની અંદર કેટલું નુકસાન છે, કેટલા બાજરીના પાક છે, બધું જાતના લોકોનું ખેડૂતનું હોય છે. આમાં ખેડૂતને એક જ વાર આવું વંટોળિયું આવી જાય એટલે જય સ્વામિનારાયણ પતી ગયાનું પિક્ચર પૂરું થઈ જાય છે. એટલે સરકારશ્રીને અપીલ છે અને તમારા માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપીલ છે.